બાહ્ય વસ્તુમાં એને રસ ન હોય. પરમાત્મા સાથે એક તાર થઈ જવું જોઈએ. પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો. પડખે એક મરેલો સર્પ પડ્યો હતો. પોતાના બાણથી ઉપાડી અને સમીકના ગળાની અંદર નાખ્યો. અરે બ્રાહ્મણો, તમે કેવા છો? અમે આપીને તમે ખાઓ, અમે દઈને તમે રહ્યો, અને અમે તમારા આંગણે આવી તમે પાણીની પૂછતા નથી. ક્રોધ આવ્યો એને. મરેલો સર્પ નાખ્યો ડોકની અંદર. વી આવ્યો આ બાજુ પોતાના રાજની અંદર. આ બાજુ સમીકનો દીકરો, એનું નામ છે શૃંગી. શૃંગી સરિતાની અંદર સ્નાન કરે અને એનો એક મિત્ર આવ્યો. કીધું, મિત્ર, તારા પિતાનું કોઈ અપમાન કર્યું, તારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો છે. સરિતાનું જળ કમંડલની અંદર ભરીને અને આવ્યો. શૃંગી પોતાના આશ્રમની અંદર જોવે છે તો પોતાના પિતાનું અપમાન થયેલું જોયું. મરેલો સર્પ છે ડોકની અંદર. શૃંગીએ કાંઈ વિચાર કર્યો નહીં. હાથની અંદર સરિતાનું જળ લીધું અને સૂર્યનારાયણની સાક્ષીએ શ્રમિક બોલ્યા, ઇતિ લંઘિતમ મર્યાદમ સપ્તમે તક્ષકહની. જે કોઈએ પણ આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એને આજથી 7મે દિવસે ભયંકર આજ મરેલો સર્પ તક્ષકનું રૂપ લઈ અને એને દંગશે, મૃત્યુ પામશે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કોઈ પણ દેવ એને બચાવી નહીં શકે. જેવું જળ નીચે પડ્યું એટલે તરત સમીકની સમાધિ તૂટી ગઈ છે. અરે દીકરા, આ તે કોને શ્રાપ આપ્યો? શ્રાપ આપતા પહેલા વિચાર કરવો જોઈએ. તે પરીક્ષિતને નહીં, તે સદાચારને શ્રાપ આપ્યો છે. જેને ધર્મનો થાંભલો પોતાના હાથની અંદર રાખ્યો, આ થાંભલાને તે શ્રાપ આપ્યો છે. નીતિ ને તે શ્રાપ આપ્યો છે. દીકરા, જો પરીક્ષિત ને હોય તો અત્યારે આ બધું એની હારો વ્યૂ જવાનું છે. પણ પિતા, શ્રાપ કોઈ દિવસ પાછો ખેંચાતો, એનું પરિણામ એને ભોગવવું જ પડશે. સમીક આવ્યા પરીક્ષિતની પાસે. આ બાજુ પરીક્ષિત રાજાએ જેવો મુગટ નીચે ઉતાર્યો, કળિયુગ ગયો. પરીક્ષિતને પસ્તાવો થયો. અરે, અમે તો ક્ષત્રિય, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, અને મારાથી જ બ્રાહ્મણનો અપરાધ થઈ. મારે હવે જીવાય? પરીક્ષિતને ખુદ મનમાં એમ થયું કે મારે હવે જીવવું નથી. પણ એ નથી ખબર કે એને મરવાનો શ્રાપ મળ્યો છે. આ બાજુ સમીક આવ્યા. સમીકની પૂજા કરી, ક્ષમા માગી. કહે, બાપજી, મેં બહુ ભયંકર ભૂલ કરી, તમારી ઉપર મરેલો સર્પ નાખ્યો. સમીક કહે, રાજન, હું તમને ચેતવવા આવ્યો છું. કે શું? મારા દીકરાએ ભૂલથી તમને શ્રાપ આપ્યો. આજથી 7મે દિવસે તમારું મૃત્યુ છે. તમે આ રાજપાટ છોડી અને તમારું જીવન સુધરે, તમારું મરણ સુધરે એવું કાંઈક કરો. નીકળી જાઓ ઘર મૂકી. તરત પરીક્ષિત રાજાએ રાજસી પોશાક કાઢી અને મોતને સુધારવા માટે નીકળી આવ્યો ગંગાના કિનારે. ગંગાના કિનારે અનેક ઋષિમુનિઓ બેઠા છે. વશિષ્ઠ, ભૃગુ, પુલહ, કર્તુ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અનેક ઋષિઓ બિરાજમાન છે. પરીક્ષિત આવ્યો. ઋષિમુનિઓને કહે કે ઋષિઓ, જેનું મૃત્યુ 7 દિવસમાં હોય એને શું કરવું જોઈએ? જેનું મૃત્યુ 7 જ દિવસની અંદર નક્કી થઈ ગયું હોય તો આને શું કરવું જોઈએ? જપ કરવા, તપ કરવા, યજ્ઞ કરવા, હોમ કરવા, શું કરવું જોઈએ? ઋષિ મુનિઓ કહે, અરે રાજન,
તારી પાસે તો હાથ દી છે, પણ એક પલની અંદર પણ મોક્ષ આપે. પણ જેવો કોઈ જો સમર્થ સદગુરુ જો તને મળી જાય ને તો એક ઘડીની અંદર પણ તને મોક્ષ આપી દે. એવો કોઈ સમર્થ સદગુરુ મળવો જોઈએ. આ તો પરમાત્માનું ચિંતન કરનારો, સદૈવ કૃષ્ણ ભક્તિની અંદર લીન રહેનારો પરીક્ષિત રાજા છે. એની સહાય તો ભગવાને ગર્ભની અંદર કરી છે ભાઈ. એનું મોત થોડોક ભગવાન બગડવા દે. મેં કીધું ને પહેલે દિવસે જ એક જ ડગલું ખાલી સમર્પણનું આપણે ચાલવાનું છે, બાકી 99 ડગલા પરમાત્મા પોતે આવે છે. કા પોતાના ભક્તને મોકલે અને કા સ્વયં પરમાત્મા પોતે આવે છે. જ્યારે ઋષિમુનિઓ આવી ચર્ચા કરતા હતા, હાઈલા આવે છે અવધૂત વેશ ધારણ કરેલા યોગી, અને અમારું ભાગવત કહે છે વેદાંત વાક્યે સદારમંતમ ભિક્ષાન માત્રે ખલુ ભાગ્યવંતમ. ખાલી પરમાત્માનું ચિંતન કરો ને તો એ પરમાત્મા કોકને મોકલે છે. અવધૂત યોગી એવા સુખદેવજી બાબાના પધરામણા થયા છે ગંગાના કિનારે. માયા રહિત, બ્રહ્મનિષ્ઠ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તપનો પર્યાય એટલે અમારે સુખદેવજી બાબા છે. શરીરમાં એક પણ કપડું પહેર્યું નથી. સુખદેવજી બાબાની કોઈ મજાક ઉડાડે એને ખબર નથી, કોઈના વખાણ કે એને કાંઈ લાગુ પડતું નથી. એક જ હરિસ્મરણ સિવાય બીજું કોઈ નામ એના મુખની અંદર છે નહીં. કોઈ માયા ભગવાનની એને સ્પર્શ કરતી નથી. એકદમ માયા રહિત તત્વ અને સુખદેવજી બાબા છે. સુખદેવજી વ્યાસના દીકરા છે, અને શાસ્ત્ર કહે કે ભગવાન શિવનો જ અંશ અવતાર એટલે સુખદેવજી બાબા છે. જ્યારે સુખદેવજી બાબા વ્યાસનો આશ્રમ છોડી અને નીકળી ગયા ને ત્યારે વ્યાસ પાછળ દોડતા દોડતા સુખદેવજીને રોકે છે, દીકરા થોભી જા, દીકરા થોભી જા. યમ પ્રવ્રજંત મનુપે તમુપે ચકૃત્યો દ્વૈપાયનો વિરહકા તરે આજુહા. હે દીકરા થોભી જા, હજી મારે તને પરણાવવો છે. પુત્રે મારે તારા સંતાનોને રમાડવા છે. તરવો વ્યાસ એક બાપની લાગણી સુખદેવજીની સામે પ્રગટ કરે છે. બભૂતરદયમ મુનિમાનતોસ્મિ. કોણ બાપ કોણ માં, કોઈ માયા અમારે સુખદેવજી બાબાને સ્પર્શ કરતી નથી મારા ભાઈ બહેન. સુખદેવજી બાબા ચાલ્યા જાય છે ને, થોડીક સ્ત્રીઓ જળની અંદર સ્નાન કરે છે. સુખદેવજી બાબા નીકળી ગયા, સ્ત્રીઓએ લજ્જા ન કરી, અને જેવા ભગવાન વ્યાસ નીકળ્યા ને એટલે બધી સ્ત્રીઓ લજ્જા કરવા માંડી. એટલે મારે વ્યાસ ભગવાનને ક્રોધ આવ્યો, અરે મૂર્ખ્યું, મારો જુવાન જોત દીકરો આગળ ગયો અને તમને એની લજ્જા ન આવી, અને મારા જેવા ગઈઢાની તમને લજ્જા આવી. તમે તો કેવી સ્ત્રીઓ છો. અને ત્યારે એ સ્ત્રીઓએ બહુ સારો જવાબ વ્યાસ ભગવાનને આપ્યો કે વ્યાસજી, તમને એટલી તો ખબર છે ને કે અમે સ્ત્રીઓ છીએ, પણ તમારા દીકરાને તો ઈ નથી ખબર કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ વૃક્ષ છે, આ નદી છે. આવા પરમ તત્વ બ્રહ્મનિષ્ઠ એટલે ભગવાન સુખદેવજી મહારાજ.
ઋષિ મુનિઓ કહે, અરે પરીક્ષિત, તારા કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા કે સુખદેવજી બાબા ચાલ્યા આવે છે, જા એના પગ પકડી લે. કારણ કે ગાય દોવીએ ને એટલો સમય પણ સુખદેવજી ક્યાંય ટકતા, એટલો સમય ક્યાંય રોકાતા નથી. આવા અવધૂત છે. કોઈ એક જગ્યાએ સ્થિરતા અમારી સુખદેવજી બાબાની છે નહીં. અમે કીધું ને કે એક પલમાં મુક્તિ મળે, જો એની કૃપા થઈ જાય ને તો ખાલી આંખ વિચીશ ને નિમિષ માત્રની અંદર તને ભગવાનનું પદ આપી દે. આ આપણો આંખનો પલકારો છે ને નિમિષ છે, નિમિષ. ખાલી એક પલકારો નીચો થાય અને ભગવત પદ જોતું હોય તો આવા કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુની સેવા કરો, એમના ચરણને ચાપો ને તો જ પ્રાપ્ત થાય. ને કે પ્રાપ્ત થાય. રવિ ઉગતા એ રજની ભાગી જાય, એ રજની ભાગી જાય, એ ગુરુજી આગોતી, એ ગુરુજી પાપોયાવી એ લાગી પાપોયાવી એ લાગી કળિયુગની અંદર ગુરુ છે ને મારા ભાઈ બહેન માધ્યમ છે પરમાત્મા ને આપણી વચ્ચેનું. ન તો ગુરુ વગર જ્ઞાન મળે, ના તો ગુરુ વગર ભગવાનની પ્રાપ્તિ થાય છે. એ થયો છે સાકળ છે, સાકળ. એ થયો છે એવી ભમરી કેરો જય હો. એ ગુરુજી આવગોતી, એ ગુરુજી આવગોતી, પાપોયાવી એ લાગી ગુંજે એની સવારીના એ સુર સંભળાય, ગુરુજી મારા આવે. એજી મને જીનું જીનું સાદ સંભળાય, ગુરુજી મારા આવે. સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે, ગુરુજી મારા. પરીક્ષિત રાજા ગયો સુખદેવજી બાબાની પાસે, બાપજીના પગની અંદર પડી ગયો છે. સુખદેવજી બાબા એક વટવૃક્ષની નીચે બેઠા, પદ્માસન વાળી. સામે પરીક્ષિત રાજા બેઠો છે. બે હાથ જોડીને કહે, બાપજી, એક બ્રાહ્મણનો અપરાધ કરીને આવ્યો છું. મન મારું કોચવાય છે. બ્રાહ્મણનો અપરાધ એટલે બ્રહ્મ હત્યા જેવું પાપ છે. ખરેખર આનું કોઈ નિવારણ તો છે નહીં, પણ મારા મનને કાંઈક શાંતિ મળે. મારે પાપનું નિવારણ નથી જોતું. કદાચ મને નરક મળે તો એની મને કાંઈ બીક નથી, કેમ કે મેં પાપ કર્યું છે, એનું ફળ તો મારે ભોગવવું. પણ મારા મનની અંદર એ જે અપમાનની જે અશાંતિ છે, હે બાપજી, એવો કોઈ રસ્તો ખરો
કે મારા મનની જે અશાંતિ છે ને એ સ્થિર થઈ જાય. સુખદેવજી બાબા કહે, અરે દીકરા, તારા મનની અંદર જે પસ્તાવો છે ને, પસ્તાવો ઈ જ તારા પાપનું ધોવાણ છે. આ પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી નીકળ્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. માણસ પાપ કરે છે, પણ આ પાપનો પસ્તાવો કરતો. પસ્તાવાનું રૂપ કેવું હોય મારા ભાઈ બહેન, તો એનો ઇતિહાસ છે બહુ મોટો. ખાલી પસ્તાવો કરે એનું કલ્યાણ થઈ ગયું, વિચાર તો કરો. નથી એને માળાઓ કરી, નથી પાપ માટે કઈ બીજું દાન કે કઈ ધર્મ કર્યો, ખાલી પાપનો પસ્તાવો થયો ને તોય અત્યારે હજી પૂજાય છે. કચ્છની ધરતીનો એ બારવટીયો જેસલ જાડેજો, એક ઘોડી, એક નાર અને એક તલવાર લેવા માટે આવ્યો સાસદિયાના આંગણે. સાસદિયા ઈ પણ એક બારવટી, એને પણ સુધાર્યું. અને જ્યારે એ ત્રણેય વસ્તુ આપી એટલે તોરલ મૈયાને એમ થયું કે આનો દીવડો તૈયાર છે. શું છે? કોડિયું છે, ઘી પણ છે, વ્હાઈટ પણ તૈયાર છે. બસ ખાલી એક કોક પેટાવા વાળું જોઈએ. આનો દીવો હું પેટાવી. આ કઈ થાય ખબર છે? કોઈ સમર્થ સદગુરુનો માથે હાથ આવે ને તો જ ભગવતની પ્રાપ્તિ થાય છે મારા ભાઈ બહેન. અને ઈ પોતાની માયા બતાવી, હિંડોળા ચડાવ્યા દરિયાની અંદર. આ કાંઠે બારવટીયો હતો, પેલા કાંઠે પાપનો પસ્તાવો કર્યો, પીર બનીને પૂજાણો મારા ભાઈ બહેન. આ પસ્તાવાનું સ્વરૂપ છે. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલો તમારી સેવા. આપણે મંદિરે પગે લાગવા જાય તો ખાલી છોકરા, એના છોકરા, વાડીયું, બંગલા, મોટરું, છોકરાઓ ભણવામાં હોશિયાર થઈ જાય. આપણે માગવા સિવાય બીજો કાંઈ મંદિરે ધંધો કર્યો નહીં. મંદિરે ખાલી આપણે માગવા જાય છે, ભગવાનની પાસે પગે લાગવા નથી જતા. પણ અમારા કવિ એમ કહે છે કે કોઈ દેવ દર્શને જાઓ, આંખમાંથી આહુડા લાવીને કોઈ ભગવાનને એમ કીધું, મેં પાપ કર્યા છે એવા, એ પ્રભુજી ભૂલો તમારી સેવા. મેં પાપ કર્યા છે એવા, પ્રભુજી હું ભૂલો તમારી કરવી સેવા. એ મારી ભૂલો ના ભૂલનારા, તારી ભગવાન તો કરુણાની મૂર્તિ છે, કરુણાનો દયાળુ છે. કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર. માં જગદંબા તો વાત્સલ્યનો ઘૂઘવતો સાગર છે. કોઈથી આપણા મઢે જઈને માતાજીને ખાલી એટલી કીધું કે માં, જે કાંઈ પણ પાપ થયા એની હું તારી પાસે પસ્તાવો માંગુ છું. મઢે જઈને ખાલી એટલું કે માં, એક શ્રીફળ વધેરી જો અમારું આ કામ કરી દે તો. એક શ્રીફળ.
પરીક્ષિત રાજા બેઠા છે ગંગાના કિનારે સુખદેવજીની સામે. આ કથા ગંગાનો બીજો ઘાટ છે મારા ભાઈ બહેન. પેલો ઘાટ નેમિષારણ્યની અંદર, કથા ગંગાનો બીજો ઘાટ હવે ચાલુ થાય છે. સુખદેવજી કહે, દીકરા, જો તને તારો પસ્તાવો હોય ને તો અવશ્ય તને મુક્તિ મળે મળે ને મળે. સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને ભગવત કથાનું શ્રવણ કરાવે છે. અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપી બીજા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરી. બોલીએ દ્વારિકાધીશ. ખગોળ ભૂગોળની કથાઓ આવે છે, સૃષ્ટિનું વર્ણન આવે છે બધું. ભગવાન 16 કળાઓથી યુક્ત છે. ભગવાનની 16 કળાઓ છે અમારા ભાઈ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 16મું મન. આ ભગવાનની 16 કળાઓ છે. ભગવાનનો અર્થ શું થાય? ભગઃ અસ્યા અસ્તિ ઇતિ ભગવાન. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ જે 6 તત્વો જેની અંદર હોય ને એ પરમાત્મા ઈશ્વર ભગવાન. મેં ભગવાનને જોયા છે. તમે કોઈ ભગવાનને જોયા છે? કોઈ જોયા હોય મને કહો. મેં જોયા છે. વ્યાસપીઠેથી ખોટું ન બોલાય. જેમ સાંભળવાથી એક અનેક ગણું ફળ મળે ને, એમ ખોટું કરવાથી અનેક ગણું પાપય લાગે. બે વસ્તુ છે. જોયા છે કોઈ ભગવાન? તે જોયા તે ન જોયા? એટલે મારી ભેગા રોજ આવો તો જોયા નથી ભગવાન? તમે ભાઈ કે જોવા છે ભગવાન તમારે? બતાવું? આવા કોઈ કથા કરે બતાવ્યા ભગવાન? હું બતાવું તમને. લ્યો, આત્મા સો પરમાત્મા મારા ભાઈ એમ કહે છે. એ ક્યાં દેખાય છે? આત્મા કોઈ જોયો? હું જોવાની વાત કરું છું. આત્મા કોઈએ જોયો? અમેરિકા વાળાએ કાચની પેટી રાખી, કઈ વિયો ગયો દેશ નો હોય. અમેરિકા વાળાએ આત્માને પકડવા કાચની પેટી રાખી. કાર્તિકભાઈ કઈ ક્યાં ગયો ને ઓલાને કઈ ખબર પડી? આવો ભગવાનના દર્શન કરીએ. क्षितिजल पावक गगन समीरा. क्षितिजल पावक गगन समीरा. ભગવાનનો અર્થ શું થાય? તમે ભગવાનની સંધિ છૂટી પાડો. ભ ગ વ આ અને ન થઈ ગયું. ભગવાન આ એમાં આવ્યો, એ વ્યંજનમાં છે, દેખાય નહીં પણ હોય ખરો. અ આ ઈ ઉ દેખાય નહીં. હું ભણ્યો છું. હા, ડિગ્રી છે મારી પાસે, ઉપાધિ કરતા નહીં. પણ સંસ્કૃતની નહીં, એમ કોમ નહીં. આખી અલગ જ દિશા, આખી અલગ જ દિશામાં આવ્યું છે. ભ ગ વ આ અને થઈ ગયું ભગવાન. આ તો પાડો એટલે મને ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓ મારી ભાષા સમજે છે. આમાં નાના મોટા કાંઈ નથી, તમે બધા મારા વિદ્યાર્થીઓ છો. ભનો અર્થ શું થાય? ભ એટલે ભૂમિ, ધરતી. ભ એટલે ભૂમિ, ધરતી બધા જોઈ છે. ગ એટલે ગગન, આકાશ, આકાશ બધે જોયું છે. વ એટલે વાયુ, પવન જોયો છે ને? જોયો છે, પવન જોયો છે. સરસ, લ્યો, અનુભવ્યો છે એમ કહેવાય. પવન કેવો છે દેખાય. વ એટલે વાયુ, આ એટલે આગ, અગ્નિ. ન એટલે નીર. ભૂમિ, ગગન, વાયુ, અગ્નિ અને નીર,
આ પાંચ પ્રકૃતિ જ ભગવાન છે, બીજા ક્યાંય ભગવાન છે? આ પંચ દેવતાઓ છે. ભગવાન સ્વામિનારાયણે પંચ દેવતાઓની પૂજાનો અધિકાર આપ્યો છે. એમાં અગ્નિ તત્વ એટલે ગણપતિ છે, જળ તત્વ એટલે ભગવાન નારાયણ છે, વાયુ તત્વ એટલે માં જગદંબા છે, આકાશ તત્વની અંદર ભગવાન સૂર્યનારાયણ છે, અને ભૂમિનો દેવ કોણ છે? કૈલાસપતિ ભવાનીપતિ શ્યામ સદાશિવ આપણા ભૂમિના દેવ છે. આજ પંચદેવ, આજ પાંચ પ્રકૃતિ એટલે ભગવાન. જોયા છે ને? જોયા ને બધાએ? દર્શન કર્યા ને? હવે બીજે ક્યાંય ગોતવા જતા નહીં. પ્રકૃતિનું જતન કરજો. મારી વ્યાસપીઠ એમ કહે છે કે પ્રકૃતિનું જતન કરજો. એ જ પ્રકૃતિ આપણી માટે યોગક્ષેમ વહામ્યમ, એ જ આપણું લાલન અને પાલન કરે છે. क्षितिजल पावक गगन समीरा, क्षितिजल पावक गगन समीरा, पंच रचित अधम शरीरा, पंचरचित अधम शरीरा. શરીર શેનું બનેલું છે? આ પાંચ પ્રકૃતિનું જ બનેલું છે ને? સોતનું તવ આગે શોહા, સોતનું આગે શોહા, જીવ નિત્ય તો કહ લગી જીવ નિત્ય તું કાલગી શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય વિઘ્ન હરણ હનુમાન, જય જય વિઘ્ન હરણ હનુમાન, મંગલ ભવનય મંગલહારી, મંગલ ભવનય મંગલહારી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સુખદેવજી બાબા ખગોળ ભૂગોળની કથા કહે છે, સૃષ્ટિ વર્ણન કરે છે. ભગવાનનો અર્થ કર્યો રજ, સત્વ અને તમ, દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયા. એનો આશ્રય લઈ પછી પરમાત્મા કાર્ય, કારણ અને કર્તૃત્વના બંધનની અંદર જીવ માત્રને બાંધી લે છે. ત્રણ પ્રકારની ભગવાનની માયા છે: સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખજન મોહિકા. શાસ્ત્રની અંદર ભગવાનના દર્શનના પણ પ્રકાર આપ્યા છે મારા ભાઈ બહેન. અમારા ડોંગરેજી મહારાજ એની કથામાં કહે છે. સ્વપ્નમાં તમને ભગવાનના દર્શન થાય ને, સ્વપ્નની અંદર, એને સાધારણ દર્શન કીધા છે. અમારા ડોંગરેજી મહારાજ કહે છે, અવધૂત છે ડોંગરેજી દાદા, બધા નામ તો સાંભળ્યું છે. સ્વપ્નમાં જે ભગવાન દેખાય એ સાધારણ છે. મંદિર અને મૂર્તિની અંદર દેખાય એ મધ્યમ છે. મંદિરમાં આપણે ભગવાનના દર્શન કરવા જાય ને, મૂર્તિની અંદર એ મધ્યમ દર્શન છે. પણ ઈશ્વર બધી જગ્યાએ વિદ્યમાન છે, બધી જગ્યાએ મારો પરમાત્મા બેઠા છે. આને સર્વશ્રેષ્ઠ દર્શન કીધા છે મારા ભાઈ. કોઈ એક જગ્યાએ ભગવાનને નિશ્ચિત નથી કર્યા ભક્તોએ. મારો પરમાત્મા તો અણુએ અણુ અને કણુએ કણુની અંદર બિરાજમાન છે. અને આ અમારા ડોંગરેજી મહારાજ કે શ્રેષ્ઠ દર્શન છે. અપરોક્ષ રીતે બધી જગ્યાએ મારા પરમાત્મા વિદ્યમાન છે, મારા ભગવાન બિરાજમાન છે.
સૃષ્ટિ ક્રમ આપે, કાલ કર્મ અને સ્વભાવથી અહંકાર ઉત્પન્ન થાય. અહંકારના એ રૂપ છે વૈકારિક, તેજસ અને તામસ. એમાંથી પંચ પ્રકૃતિ ઉત્પન્ન થાય, આકાશ, વાયુ, હમણાં હું કહી ચૂક્યો. ત્યાર પછી વિરાટ ભગવાનની ઉત્પત્તિ થાય, વિરાટ પરમાત્મા બને છે. સહસ્ત્રશી રેખા પુરુષા સહસ્ત્રાક્ષ, સહસ્ત્ર વિરાટ ભગવાનનું વર્ણન છે. ભૂમિગું સર્વસ્ર પેત્વાત્યતિષ્ઠત સાંગુ પુરુષ એ વેદગો સર્વમ યદ ભૂતમ યત ભાવ્યમ ભૂતામ્રે તત્વશેષાનો જદન્નેનાતિરોહતિ. વિરાટ ભગવાન કોણ, ક્યાં ને કેવા? બ્રહ્મનું ક્યાંય રૂપ હોય? બ્રહ્મ તો નિરાકાર છે, નિરંજન છે. નામ કોનો હોય જેનો નાશ હોય? આ તો નિરાકાર પરમાત્માનું રૂપ છે ભાઈ. અને એ નિરાકાર પરમાત્મા ભક્તની માટે સાકાર બનીને આવે છે લીલા માત્રથી. કોઈના કોઈ રૂપની અંદર એ નિરાકાર પ્રભુ સાકાર બનીને આવે છે, સાકાર તત્વ બનીને આવે. શા માટે? ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, इनके पद बंधन किए नासे विघ्न अने. સાકાર બને કહીએ કે પોતાના ભક્ત બોલાવે ત્યારે. ભાગવતજીની અંદર પ્રકૃતિના ગુણો બતાવ્યા છે. પૃથ્વીની અંદર કેવો ગુણ છે, જળની અંદર કેવો ગુણ છે, અગ્નિ, વાયુ, આકાશની અંદર કેવો ગુણ છે. પૃથ્વીની અંદર મોટામાં મોટો કોઈ ગુણ હોય ને તો એ સહનશીલતાનો ગુણ છે. પૃથ્વી જેવું સહનશીલ બીજું કોઈ છે? જળની અંદર મોટામાં મોટો કોઈ ગુણ હોય ને તો એ શીતળતા છે. ગુણ તો ઘણા બતાવ્યા છે, પણ મહત્વનો ગુણ એટલે શીતળતા. અગ્નિની અંદર એક જ ગુણ મહત્વનો છે કે પોતે બળવું પણ બીજાને બાળવું. અગ્નિનો ગુણ છે. અગ્નિમાંથી શિખા જેવું છે. પ્રકાશ આપવો, બીજાના અજ્ઞાનને દૂર કરવું, બીજાના અંધારાને દૂર કરવું, આ અગ્નિનો ગુણ છે. બ્રહ્માની ઉત્પત્તિ, બ્રહ્મા ને ભગવાન ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન આપે છે. ચતુર્શ્લોકી ભાગવત, ભાગવત 4 શ્લોકમાં હતું મારા ભાઈને. અને ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માએ નારદને કીધું, નારદે વ્યાસજીને કીધું, અને વ્યાસે આ 4 શ્લોકમાંથી આખો આ ભાગવતજીનો વિસ્તાર કર્યો છે. તમને મને સમજાય એટલે એના એક એક શબ્દને વ્યાસજી એવો ન્યાય આપી અને 12 સ્કંદની અંદર વહેંચણી કરી તમને મને આપ્યું છે. અહમેવાસમેવાગ્રે યાવાનહમ યથા ભાવો યદ્રૂપમ ગુણ કર્મકા તથૈવ તત્વ વિજ્ઞાન મસ્તુ તે મદનુગૃહાત. અહમેવાસ મેવાગ્રે નાન્યદ યદ સત્સત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેન સોષ્મ્યહમ. ઋતેથ યત પ્રતીયેન ન પ્રતીયેત ચાત્મનિ. ચતુશ્લોકી તદ્વિદાત્મનોમયા ભાગવતનું મેઇન અંગ. ભાસો યથાતમ યથા મહંતિ ભૂતાની ચતુશ્લોકી ભાગવતનું પઠન છે મારા ભાઈ. ચાવસેનુરા પ્રવિષ્ટાન્યત પ્રવિષ્ટાની તથા તે સૂનતે હયમ. આ 4 શ્લોકથી વદેહ જિજ્ઞાસ્ય ભાગવતજી બનાવ્યું. તત્વ જિજ્ઞાસુનાત્મન અન્યવદ્યારિક્તયાભ્યો યતસ્યા સર્વત સર્વદા. શ્લોક ખાલી શ્લોક બોલાતો હોય ને મારા ભાઈ બહેન, ખાલી શ્લોકનો એક શબ્દ આપણા કાનમાં વહી જાય ને તોય આપણું કલ્યાણ થાય છે મારા ભાઈ બહેન.
આ ભાગવતજીનું મહત્વ છે. ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી આપ્યું છે, પણ અમારા વ્યાસ નારાયણે એની અંદર 10 લક્ષણો નાખ્યા. 10 લક્ષણ યુક્ત ભાગવતજીને બનાવ્યું છે. એક એક સ્કંધની અંદર એક એક લક્ષણ છે ભાગવતજીનું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ, એક એક લક્ષણ છે. સ્થાન સર્ગ, પોષણ વિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતરે મન્વંતર, વંશાવલી, નિરોધો મુક્તિરાશ્રય મુક્તિ, અને છેલ્લે ભગવત ચરણ આશ્રય. વિશુદ્ધ્યર્થમ નવાનામિહ લક્ષણમ વર્ણયંતી મહાત્માન શ્રુતેનાર્થ ચાજસ. ખગોળ ભૂગોળનું વર્ણન અમારા સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને કહે, સાંભળ હે રાજન, મેં તને જગતની ઉત્પત્તિની કથાઓ સમજાવી છે. આ બાજુ વિદુરજી છે, ભગવાનની આજ્ઞાથી યાત્રા માટે નીકળ્યા છે. ભગવાને ઉદ્ધવજીને કીધું કે જ્યાં મારો વિદુર મળે ને એને તું મૈત્રી મુનિના આશ્રમમાં મોકલજે. મારે મારા વિદુરનું કલ્યાણ કરવું છે. અને બંને મળ્યા ક્યાં? ગોકુલની અંદર. એક વૈષ્ણવ સામેથી ચાલ્યા આવે છે અને એક વૈષ્ણવ સામેથી ચાલ્યા આવે. જ્યારે બે વૈષ્ણવો ભેગા થાય ને મારા ભાઈ બહેન, ત્યારે કૃષ્ણ 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 સિવાય કાંઈ ન હોય. दो मिले 64 खिले, 20 रहे कर जोड़. वैष्णव से वैष्णव मिले, 20 से 7 करोड़. दो मिले, બે ભગવાનના હરિભક્તો મળે એટલે બે એકાબીજા આમું દાંત કાઢે 32 દુ ચાંદાત, 20 રહે કરજોડ. દંડ કેટલી થી આંગળીઓ. વૈષ્ણવ સે વૈષ્ણવ મિલે, હરિભક્ત સે હરિભક્ત મિલે, 20 से 7 करोड़. આપણા શરીરની અંદર કેટલા રૂવાડા છે? વિજ્ઞાની એમ કે 3.5 કરોડ. આમ ઊભા થઈ જાય રૂવાડા. હા, મારો ભગવાનનો ભક્ત મારી સામે આવ્યો, મારે એના દર્શન કરવા. ઓલો ભક્ત એમ કરતો હોય, મારે એમના દર્શન કરવા. એકાબીજાના પગે પડવા માટે મથામણું કરતા હોય. આને કહેવાય ભગવાનની ભક્તિ, મારા ભાઈ બહેન. અને આ ભક્તિ, આ પ્રેમ આપણા ગુજરાતમાં તો નથી, સૌરાષ્ટ્રમાં નથી, વૃંદાવનમાં હજી જોવા મળે છે. વૃંદાવનની અંદર સંતો એકાબીજા મળતા હોય ને એટલે એકાબીજાને નમન કરે. કોણ મોટો કઈ પદમાં છે એ કાંઈ નહીં. રમણ રેતીની અંદર બંને ભક્તો આલોટવા માંડ્યા. ઉદ્ધવજીએ કીધું, વિદુરજી, ભગવાન જ્યારે સ્વધામ ગયા ને ત્યારે ભગવાન બોલ્યા, મારા વિદુરની ભાજી, મારા વિદુરની ભાજી. ભગવાને તમારી ભાજીના બહુ વખાણ કર્યા. એવો તે કયો વખાણ કર્યો ભાજીનો? ચનાબાઈની ખીચડી ભગવાને બહુ વખાણ કરી. સબસે ઊંચી પ્રેમ સગાઈ. એ ભાજીની અંદર વઘાર કયો હતો? તેલનો નહોતો, રાઈ મીઠાનો નહોતો, એની અંદર તો અમારા વિદુરજીએ પ્રેમનો વઘાર કર્યો. આટલી ભાજી ભગવાને લીધી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. अरे दुर्योधन का मेवा त्यागी, बाजी विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई.
अरे झूठे फल सबरी के खाए बहुविधि प्रेम लगाई बहुविधि प्रेम लगाई अरे झूठे फल सबरी के खाए बहुविधि प्रेम लगाई बहुविधि प्रेम लगाई ओ प्रेम के बस सेवा की आप बने हरिनाई सबसे ऊंची प्रेम सगाई सबसे हो આપણે બેનો ગાય છે ને ઘણા કીર્તનમાં બેનો ગાતા હોય વાલાને આને કહેવાય પ્રેમ સગાઈ હા હું હારા ને બધા ખાવા માંડ્યા અરે વહુ ઓલી વહુ નતા પેલા પેલા પૈણીને આવ્યા ને બધા માટે રસોઈ બનાવી ખબર છે ને બધાને હારા ને વહુ ને જેઠ ને જેઠાણી બધાય વખાણ કીધા બધાય આહા આવી રસોઈ તો મેં જિંદગીમાં ખાધી નથી ઓલી જેઠાણી કે આવી તો હું આખે બનાવું તોય નથી ભાવતી અને વહુ એટલા ફૂલાણા કે મેં મારા પિતાજીને ઘેરે કોઈ કઈ કર્યું નહીં મેં આવી રસોઈ બનાવી નાખી અને જ્યારે અમારે નાના હોવ જમવા બેઠા પેલા વેલા હું ખાધું ખીર જેવી ખીર ખાધી ખીર કેવી લાગી ખારી વાલાને નોતરું દેવા ગઈ વાલાને નોતરું દેવા હું તો ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાડી ગઈ થઈ જય હો વાલાને નોતરું દેવા ગઈ હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દેવા ગઈ ગોપી ભાન ભૂલી ગઈ એ ભાન ભૂલી ગઈ અરે ભાન ભૂલી ગઈ હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાડી ઘેલી થઈ સારી માટે રમે હું તો પાણી ભરવા ગઈ એ સારી નાખી ગમે હું તો પાણી ભરવા ગઈ એ ભરેલ બેડા ત્યાં મૂક્યા હો ભરેલ બેડા ત્યાં મૂક્યા હું તો વાટે વળગી ગઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાડી ઘેરી ગઈ વાલાજી માટે રસોઈ બનાવી દૂધ પૂરીને દહીં એ વાલા માટે રસોઈ બનાવી દૂધ પૂરીને દઈ ખીચડીમાં તો ખાંડ નાખી ખીચડીમાં તો ખાંડ નાખી ખીચડીમાં તો ખાંડ નાખી ખીચડીમાં તો ખાંડ એ નાખી ખીર ખારી થઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ગાડી ઘેરી ગઈ એ બાદ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ દાજી ગઈ 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 કઢીમાં તો દૂધ રેડું કઢી માં તો દૂધ એ રેડું કઢીમાં તો દૂધ રેડું કઢી માં તો દૂધ એ રેડું વઘાર બેઠો નહીં વાલાને નોતરું દેવા ગઈ હું તો માન ભૂલી ગઈ વાલાને નોતરું દેવા ગઈ હું તો ભાન ભૂલી ગઈ ઉદ્ધવજી કહે છે કે હે વિદુરજી ભગવાને તમને મૈત્રેયના આશ્રમની અંદર ભગવત કથા માટે જવા કહ્યું છે આ સંદેશો આપવા માટે હું તમને ક્યારથી ગોતું છું આ બાજુ વિદુરજી આવ્યા ગંગાના કિનારે મૈત્રેય મુનિનો આશ્રમ છે
હવે જો આ કથા ગંગાનો ત્રીજો ઘાટ, પેલો ઘાટ નેમિષારણ્ય ધામ, કથા ગંગાનો બીજો ઘાટ ગંગાનો કિનારો સુખદેવ અને પરીક્ષિત. આવો ત્રીજા કથા ગંગાના ઘાટ તરફ જઈએ, જ્યાં મૈત્રેય અને વિદુરનો સંવાદ શરૂ થવા જઈ રહ્યો છે. વિદુરના પ્રશ્નથી અમારે મૈત્રેય મુનિ સૃષ્ટિ આરંભની કથા કરે છે. ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્માએ માનસ પુત્રો બનાવ્યા, ઋષિ મુનિઓ ઉત્પન્ન કર્યા. ખોળામાંથી નારદ, દક્ષમાંથી અંગૂઠામાંથી દગ, પ્રાણમાંથી વશિષ્ઠ, ત્વચામાંથી ભૃગુ. ધર્મ, કામ, ક્રોધ, લોભ આ બધુંય બ્રહ્માની અંદરથી ઉત્પન્ન થયું છે મારા ભાઈ બહેન. સમયની ગણતરી કરી છે. 4 વેદ બનાવ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બ્રહ્માએ પોતાની ક્રીડામાંથી સ્વરો ઉત્પન્ન કર્યા છે. સ્વરો નિષાદ, વૃષભ, ગંધાર, ષડજ, મધ્યમ, ધૈવત અને પંચમ સ્વરો બનાવ્યા. બ્રહ્માના શરીરના 2 ભાગ થયા, એકમાંથી પુરુષ અને એકમાંથી સ્ત્રી બની. પુરુષનું નામ છે મનુ મહારાજ અને સ્ત્રીનું નામ છે શતરૂપા. આ બંને પતિ પત્ની, એમને ત્યાં 5 સંતાનો થયા, 2 દીકરા અને 3 દીકરીઓ. પ્રિયવ્રત અને ઉતાનપાદ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 5 દીકરાઓ થયા છે મનુ અને શત્રુપાને ત્યાં. આગળ ભગવાન પેલા વેલો આ ધરા ઉપર અવતાર લે છે વરા, અને મનુના વંશની કથા. પણ આ બધી કથાઓ 10 મિનિટના મધ્યાંતર પછી. બોલીએ ભાગવત ભગવાન કી જય. આપણે કથાની અંદર આપણું માન આપીને આપણા ગામનું જ ગૌરવ એવા માનનીય શ્રી ધારાસભ્ય અમદાવાદના કંચનબેન વિનુભાઈ રાદડિયા, જે આપણી સપ્તાહની અંદર પધારેલ છે, તો એમનું તાલીઓથી આપણે બધા સ્વાગત કરીએ. ભાગવત ભગવાન કી જય.